ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. તો 23 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 23 જાન્યુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ત્રિપુરા, મણિપુર અને મેઘાલય સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 21 જાન્યુઆરીના રોજ. દર વર્ષે 21 જાન્યુઆરી ભારતના રાજકીય અને સાંસ્કૃતિક કેલેન્ડરમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ત્રિપુરા, મણિપુર અને મેઘાલય 1972માં પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યાની યાદમાં તેમનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 2026માં આ પ્રસંગ રાજ્યના 54 વર્ષ ઉજવશે, જે આ ઉત્તર પૂર્વીય રાજ્યોની સ્વશાસન, સાંસ્કૃતિક સંરક્ષણ અને પ્રાદેશિક વિકાસ તરફની સફળને પ્રતિબિંબિત કરે છે. હાલમાં 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ સંતોષ ટ્રોફી ક્યાંથી શરૂ થઈ? તો મિત્રો એ થઈ છે અસમમાં. અસમ રાઈટ આન્સર છે. આસામ 7મી વખત આ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે, જેને 6 ટીમોમાં 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. આસામનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં હોપ આઇલેન્ડ પર ઉપગ્રહ પ્રક્ષેપણ સુવિધા કોણ વિકસાવશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશ. બરાબર. આંધ્રપ્રદેશ કાકીનાડા ખાડીમાં હોપ આઇલેન્ડ પર સ્પેસ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપગ્રહ પ્રક્ષેપણ સુવિધા વિકસાવવાની જાહેરાત કરી છે. કેપિટલ છે અમરાવતી. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. ગુજરાતના ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર કયા દેશની મદદથી બનશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં યુએઈ. યુએઈની મદદથી ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર ઊભું કરવામાં આવશે. યુએઈની સૌથી મોટી બેંક ગિફ્ટ સિટીમાં મિત્રો ઓફિસ કરશે. બરાબર. તો ભારત અને યુએઈ વચ્ચે 4 મહત્વપૂર્ણ કરાર થયા છે. એક છે મિત્રો એલએનજી કોલ, બીજું છે ન્યુક્લિયર ટેકનોલોજી, એક છે સ્પેસ સેક્ટર અને એક છે ડિફેન્સ. મિત્રો આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ એક્ઝામમાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા રાજ્ય સરકારે બિન હિન્દી ભાષાના લેખકો માટે એક નવા પુરસ્કારની જાહેરાત કરી છે? તો તમિલનાડુ રાઈટ આન્સર છે. તમિલનાડુ સરકારે બિન હિન્દી ભારતીય ભાષાઓના લેખકો માટે એક નવો સાહિત્યિક પુરસ્કાર સેમોજી ઇલાકી વિરુદુ એટલે કે શાસ્ત્રીય ભાષા સાહિત્ય પુરસ્કાર જાહેર કર્યો, જે 5 લાખ રૂપિયાના હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, બંગાળી અને મરાઠી જેવી ભાષાઓમાં શ્રેષ્ઠ કવિઓને આપવામાં આવશે. તો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. સીએમ છે એમ કે સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. હાલમાં સીઆરપીએફમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રવિશંકર છવી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ કેડરના 2007 બેચના આઈપીએસ અધિકારી રવિશંકર છબીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલના પદ પર કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર નિયુક્ત કરવાને મંજૂરી આપી છે. મિત્રો હાલમાં મેટાએ દીના પવેલ મેકકોર્મિકને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા. રમેશકુમાર જુનેજા કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સના અધ્યક્ષ બન્યા છે. HSBC પ્રાઇવેટ બેન્કે ઈડા લિયુને CEO બનાવ્યા. જે મોહમ્મદ મુસ્તાક સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. પ્રવીણ વશિષ્ઠ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ કમિશનર બન્યા છે. TVS સપ્લાય ચેન સોલ્યુશન્સે વિકાસ ચડ્ડાને ગ્લોબલ CEO બનાવ્યા. શત્રુઘ્નસિંહ કપૂરની ITBP ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી. PS ગિરીશાને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ બેંગલુરુમાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલના નિવાસ વિસ્તારને હવે જનભવન તરીકે ઓળખવામાં આવશે? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલે જાહેરાત કરી કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું નિવાસ વિસ્તાર હવે જનભવન તરીકે ઓળખાશે. આ રાજ્યપાલોના નિવાસ વિસ્તારોના નામકરણ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાને અનુસરે છે. એડ છે હાલમાં કયા રાજ્યના કુંભલગઢ વન્યજીવન અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો રાજસ્થાન રાઈટ આન્સર છે આમાં. પર્યાવરણ
વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કુંભલગઢ વન્યજીવન અભયારણ્યની આસપાસના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરતી એક સૂચના જારી કરી છે. આનો ઉદ્દેશ્ય પ્રાણી સૃષ્ટિની વિવિધતાનું સંરક્ષણ અને અભયારણ્યની આસપાસ રહેતા સ્થાનિક સમુદાયોને ટેકો આપવાનો છે. રાજસ્થાન કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં પંજાબનું પ્રથમ શ્વાન અભયારણ્ય ક્યાં શરૂ થયું? શ્વાન એટલે કે કૂતરા અભયારણ્ય. રાઈટ આન્સર છે મિત્રો આમાં લુધિયાના ખાતે. બરાબર, લુધિયાના રાઈટ આન્સર છે. પંજાબ સરકારે લુધિયાનામાં રાજ્યના પ્રથમ કૂતરા અભયારણ્યનું ઉદ્ઘાટન કર્યું છે. આ એક પાયલટ પ્રોજેક્ટ છે જેનો હેતુ રખડતા કૂતરાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે અને ભવિષ્યમાં તેને અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તારવામાં આવશે. 10 નંબર છે. હાલમાં મુઆન પુઈ સાયાવીને કયા દેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂઝીલેન્ડ. બરાબર, વિદેશ મંત્રાલયે મુઆન પુઈ સયાવીને ન્યૂઝીલેન્ડમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે અને અમિત કુમાર મિશ્રાને જ્યોર્જિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. બંને અધિકારીઓ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે. 11 છે. ઇજિપ્ત પેરા બેડમિન્ટનમાં ભારતના પ્રમોદ ભગત અને સુકાંત કદમે કયો મેડલ જીત્યો? તો મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો. બરાબર, ભારતના પ્રમોદ ભગત અને સુકાંત કદમે પ્રતિષ્ઠિત ઇજિપ્ત પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલમાં તેમની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે પછી તેઓએ ડબલ્સમાં જોડી બનાવીને ભાગ લીધો અને તેમાં પણ તેમણે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે માનસી જોશી અને મુરુક સેનને પણ મહિલા ડબલ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. 12 છે. હાલમાં ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો ચીનના ચૂન ઈ. બરાબર, જો રાજધાની દિલ્હીમાં રમાયેલી પ્રતિષ્ઠિત ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી ફાઇનલ મેચોમાં મેન્સ સિંગલ્સમાં ચાઇનીઝ તાઇપેના લિન ચૂન ઈ અને વિમેન્સ સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની એન સે યંગે, બરાબર, આ બંનેએ મેડલ જીત્યા છે. હાલમાં ગાઝામાં પુનર્વસન માટે બનેલી અમેરિકાની ટીમમાં કયા ભારતીયને સામેલ કરાયા? તો અજય બંગા વર્લ્ડ બેંકના પ્રમુખ છે. મૂળ તેઓ ભારતીય છે. ગાઝામાં પુનર્વસન માટે બનેલી અમેરિકાની ટીમમાં તેઓ સામેલ થયા છે. 14 હાલમાં રેમન્ડ લાઈફ સ્ટાઇલ દ્વારા કોની CEO તરીકે નિમણૂક કરવામાં આવી? તો સત્યાકી ઘોષની. બરાબર, રેમન્ડ લાઈફ સ્ટાઇલ લિમિટેડ. 15 ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ જે હાલમાં ચર્ચામાં હતું તે કયા દેશના નેતૃત્વ હેઠળ ગ્રીનલેન્ડમાં લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી છે? તો મિત્રો ડેનમાર્ક. ચર્ચામાં ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ એ ડેનમાર્કના નેતૃત્વ હેઠળ ગ્રીનલેન્ડમાં એક લશ્કરી કવાયત છે જેમાં ફ્રાન્સ, જર્મની, સ્વીડન, નોર્વે, બ્રિટન અને નેધરલેન્ડ જેવા નાટો દેશો સામેલ છે, જેનો હેતુ આર્કટિક ક્ષેત્રમાં લશ્કરી તૈયારીઓ અને સહયોગનું મૂલ્યાંકન કરવાનું છે. 16 છે. હાલમાં 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે લેહ ખાતે. બરાબર, લેહમાં. આ રમતો 3 સ્થળોએ યોજાઈ રહી છે: NDS સ્ટેડિયમ, ગુરુક્સ પોન્ડ અને લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટર. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 22 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા છે. હાલમાં રાષ્ટ્રીય પેંગ્વિન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 20 જાન્યુઆરીએ. કયા રાજ્યના મંત્રીમંડળે 4775 કરોડના બેમ્બલા નદી સિંચાઈ પ્રોજેક્ટને મંજૂરી આપી? મહારાષ્ટ્ર. 2025માં કયા દેશની વસ્તીમાં 30 લાખનો ઘટાડો થયો? ચીન. રાઈટ આન્સર છે. મેટ્રોનું સૌથી વધુ નેટવર્ક ધરાવતા શહેરમાં અમદાવાદ કેટલામાં સ્થાને છે? 6ઠ્ઠા સ્થાને. હાલમાં રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સમાં ભારતને કયું સ્થાન મળ્યું? 16મો. કયા આઈઆઈટીમાં પાવર સેક્ટર માટે સેન્ટર ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આઈઆઈટી દિલ્હી. કયા રાજ્યને ડિજિટલ આરોગ્ય સુધારણા માટે વિશ્વ બેંક તરફથી $286 મિલિયનની ગ્રાન્ટ મળી? પશ્ચિમ બંગાળ. રાઈટ આન્સર છે. કયા રાજ્યના 3 ચોક્કસ જીઆઈ ટેગવાળા ઉત્પાદનો માલદીવમાં નિકાસ કરવામાં આવ્યા? કર્ણાટક. મારુતિ સુઝુકી કયા રાજ્યમાં એક વિશાળ કાર પ્લાન્ટ્સમાં ₹35,000 કરોડનું રોકાણ કરશે? ગુજરાત. રાઈટ આન્સર છે. હાલમાં 17મી દોસ્તી ત્રિપક્ષીય દરિયાઈ કવાયત ક્યાં શરૂ થઈ? માલદીવમાં. ઘુવડની ગણતરી કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે વેસ્ટ બેંગોલ. ભારતમાં નિર્મિત સ્વદેશી ગાઇડેડ પિનાક રોકેટનો પ્રથમ જથ્થો આર્મેનિયા રવાના થયો. કયા ટેનિસ ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં 100 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો? નોવાક જોકોવિચે. હાલમાં કઈ ટીમે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી? વિદર્ભે. પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ બીજો રાષ્ટ્રવ્યાપી ડોલ્ફિન સર્વે શરૂ થયો ઉત્તર પ્રદેશમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું સ્પિતુક ગુસ્તોર ઉત્સવ સાથે આધ્યાત્મિક નવા વર્ષની શરૂઆત લદ્દાખમાં થઈ હતી. આજનો પ્રશ્ન છે
અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પદ્મપાણી એવોર્ડ કોને પ્રાપ્ત થયો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.